શરમ જરાક પણ નહીં આવે કે વકીલ છું, ધરાઈને પી લઉં છું, ગરીબના કેસ મફત લડું છું, બાકી પૈસાવાળા છે કામની ગેરંટી આલું છું, ફી ધરાઈને લઉં છું અને એ પૈસા અમારા બાળકો માટે વાપરું છું. કામ કરવાનું શરૂ કરીએ છીએ. પણ જેટલા અહીંયા મોજૂદ છે, જેટલા બેઠા છે, સાથે જે 3000થી પણ વધારે મિત્રો ફેસબુકની અંદર અત્યારે લાઈવ આપણને જોઈ રહ્યા છે, બધાનો આભાર માનું છું કે તમે બધાએ ખરેખર મને ખૂબ તાકાત આપી છે, ખૂબ શક્તિ આપી છે કે જે લોકો કહેતા હતા કે તારાથી નહીં થાય એ આજે જુએ છે એ થઈ ગયું. અને ખરેખર હજી બીજી વસ્તુ એ છે કે આ એક વચ્ચેની ગેપ હતી. આ જે બિલ્ડિંગ બન્યું છે આપણે સંકુલ 2, તમને બધાને ખબર છે કે આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર અત્યારે કામ પ્રગતિ પર છે અને એના પાયા બહાર નીકળ્યા બાદ પ્લિન્થ પૂરણ બાદ એને સમય આપવાનો હતો 2-3 મહિનાનો. એ 3 મહિનાનો સમયનો સદુપયોગ કરીને આપણે બીજી એક બિલ્ડિંગ આખી ઊભી કરી દીધી જ્યાં 200 વૃદ્ધોને આશરો મળવાનો છે. અને ઘણા લોકો એવું કહે છે કે પછી વૃદ્ધાશ્રમ સારું ના કહેવાય, વૃદ્ધાશ્રમ હોવા જ ના જોઈએ. પણ ફક્ત એવું નથી કે જે દીકરાઓ છે એ માતા પિતાને કાઢી મૂકે છે અને એ વૃદ્ધાશ્રમમાં જાય છે. ઘણા એવા છે જેના દીકરા નથી, એ ક્યાં જશે? ઘણા એવા છે જેના દીકરા એક્સપાયર થઈ ગયા છે, એ ક્યાં જશે? ઘણા એવા છે જે લાચાર છે, તકલીફમાં છે, દીકરા તો છે પણ સહન નથી થતું, એ ક્યાં જશે? એટલે એ બધા લોકો મને અત્યારે જે લાઈવમાં છે અને જે જોઈ રહ્યા છે દરેકને એક અપીલ કરું છું, તમારા વિસ્તારની અંદર કોઈ પણ એવો વ્યક્તિ દેખાય, વૃદ્ધાશ્રમ એટલે ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી, 30 વર્ષ 25 વર્ષ 40 વર્ષ વોટેવર એની જે પણ એજ છે, કોઈ પણ વ્યક્તિ જરૂરિયાતમંદ દેખાય, ખાલી એક મેસેજ, ટેક્સ્ટ મેસેજ કરી દેજો કે બાપુ આ જગ્યાએ જરૂરિયાતમંદ વ્યક્તિ છે ને એને તમારા ધરતીના છેડાની અંદર રહેવાની જરૂર છે. મહિપતસિંહની ગાડી અથવા મહિપતસિંહની ટીમ અથવા મહિપતસિંહ પોતે એ વ્યક્તિને લેવા જવાની અત્યારથી જ ખાતરી આપું છું. અત્યારે વૃદ્ધાશ્રમ શરૂ થઈ ગયું છે. શરૂ થતાના પહેલા જ 15 થી 17 વૃદ્ધો ઓલરેડી 1 મહિનાથી આપણા સંકુલની અંદર રહે છે. આવતીકાલથી અહીંયા એ રહેવા પણ આવવાના છે અને મને વિશ્વાસ છે અને આના માટે પર્સનલી હું કામ કરવાનું છું શોધીને લગભગ 30 દિવસની અંદર. અને બધાને ખબર છે બાપુ બોલે કરે, 30 દિવસની અંદર અહીંયા 200 વૃદ્ધો દેખાવાના તમને. અને એવા મતલબ અઘરી જિંદગી વાળા છે, અત્યારે કહી રહ્યા છે, ક્યાંક દુઃખમાં છે, ક્યાંક તકલીફમાં છે, પણ એમને શોધીને અને આ જવાબદારી તમને આપું છું. તમારે ફક્ત તમારા વિસ્તારના એવા લોકોની માહિતી મારા સુધી પહોંચાડવાની છે, એમને તમારા ઘરેથી લાવીને અહીંયા રાખવાની અને સારામાં સારી છાતી ઠોકીને બોલું છું, અહીંયા જે રહેવાના છે ને 5 સ્ટાર સુવિધા આપવાનો છું. હજુ ખાલી આ ખોખું દેખાય છે તમને, લગભગ આવતા ગરમી પહેલા તમને દરેક રૂમની અંદર એસી દેખાવાના છે. એ મારા જે વૃદ્ધો આવવાના છે એમને અહીંયા રહેવા આપવાનું છે. સારામાં સારું મોટું પ્રોજેક્ટર, સારામાં સારી મૂવીઝ અને એનાથી પણ મોટી વસ્તુ, એક બસ તૈયાર કરી રહ્યો છું, સ્લીપર કોચ, અને તમામ વૃદ્ધોને દર મહિને જાત્રા કરવા માટે ગુજરાત બહાર પણ મોકલીશ. એ પણ તૈયારી કરી છે. બહુ બધું છે. અહીંયા રહેશે એટલે આનંદ જ આવવાનો છે. એમના જેટલા પણ અંતિમ સમયના પળો છે એ હંમેશા ખુશ રીતે, હંમેશા આનંદિત રીતે અને હંમેશા ઉત્સાહ સાથે, કારણ કે મને ખબર છે કે મા બાપ વગરના બાળકોનું જીવન શું છે. એમને રાત્રે અહીંયાથી બસ ભરીને રોજ જમવા ત્યાં લઈ જઈશું, જમવાનું અહીંયા બનશે, પણ સાથે રાત્રે જે મારા બાળકો જે છે એ મા બાપ વગરના છે એમને એ માતા પિતા ત્યાં સાથે જમશે, એવો આખો પ્લાન કર્યો છે. એટલે કોઈ અનાથ ના રહે, મારા બાળકો અનાથ ના રહે અને જે વૃદ્ધો આવવાના છે એ પણ દીકરા વગર ના રહે, એ માટેનું આખું આયોજન છે. અને બીજી ખાસ વાત, મહિપતસિંહ પાઠશાળા એનું પણ આજે લોકાર્પણ કર્યું છે. કેટલા લોકો આવ્યા છે મહિપતસિંહ પાઠશાળાની અંદર એડમિશન લેવા માટે? હાથ ઊંચો કરો ને. યસ, પાછળ બહુ બધા છે. લગભગ 50 થી પણ વધારે મિત્રો આવી ચૂક્યા છે જે અહીંયા કાલથી રહેવાના છો ને, અહીંયા આજથી જ રહેવા આવી ગયા છે. એટલે લગભગ 100 થી વધારે લોકો તો આવતીકાલે અહીંથી રહેવાના જ છે. એટલે એ બી થઈ ગયું. બહુ બધું વિચાર્યું છે મહિપતસિંહ પાઠશાળામાં. ઘણા બધા લોકો ટેલેન્ટેડ છે પણ કદાચ કંઈક કમી છે, કંઈક પૈસા નથી, કોઈક સહકાર નથી, કોઈ મદદ કરવા વાળું વ્યક્તિ નથી. તો એના માટે મહિપતસિંહ પાઠશાળા છે અને ખાતરી આપું છું 45 દિવસ અહીંયા રહેવાનું છે. દિલથી જે પણ શીખવાડું એ શીખજો, બાકી બધું મારા પર છોડજો. ખાતરી મારી, 45 દિવસ બાદ દર મહિને 20,000 રૂપિયા તમે ના કમાવ ને, લાફો મારજો અહીંયા આગળ. છાતી ઠોકીને બોલું છું, પણ ખાલી દિલથી કામ કરજો. અને બીજી વસ્તુ કે આ બિલ્ડિંગ બનાવવા માટે જેટલા પણ લોકોએ મને મદદ કરી છે એમનો બહુ આભાર માનું છું. હા, દાતાઓ નથી મળ્યા આ વખતે, અને મારી બી ભૂલ છે કે આ બિલ્ડિંગ મેં સોશિયલ મીડિયામાં બતાવી નથી, આના લાઈવ પણ નથી કર્યા, આના રૂમના ફોટાસ કે શું બની રહ્યું છે આપણે બતાવ્યું નથી. પણ લગભગ આ બિલ્ડિંગની અંદર આપણને જે નાનું મોટું યોગદાન થઈને મળ્યું છે, 7 લાખ રૂપિયા જેટલો સહકાર આપણને પ્રાપ્ત થયો છે. કેટલો? જાહેરમાં બોલી રહ્યો છું,
7 લાખ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. આ બિલ્ડિંગ ઊભી છે. બાકીના પૈસા કઈથી આવે મને ખબર નહીં, પણ ઘણા બધા મારા વકીલ મિત્રો, મારો સ્ટાફ અહીંયા આગળ, રાહુલ એડવોકેટ, મારી દીકરી ચકુ ભૂમિ જે મારી ઓફિસે બેસે છે, અને આપ બધાના કૃપાથી વકીલાતનો વ્યવસાય ખૂબ સારો ચાલો છે. અને કદાચ આ રાહુલ આ બિલ્ડિંગ માટે 50 લાખ રૂપિયા ફી તો કદાચ એ જ આપી ગયો છે મને. તો એના માટે બી જોરદાર તાલી પાડો કે આ બિલ્ડિંગ બનાવવા માટે એનો પણ એટલો જ રોલ છે. મારા જે વકીલ મિત્રો જે મારા માટે કામ કરે છે અને ખરેખર ખૂબ યોગદાન આપે છે, મારા માટે ખૂબ દોડે છે, તો ભાઈ માટે જોરદાર તાલી પાડજો. ક્યાં છે ચકુ? નથી. મારા જેટલા પણ સપોર્ટિંગ સ્ટાફ છે ખૂબ મહેનત કરે છે મારા માટે. ખાલી હું તો એક માધ્યમ છું, રસ્તો બતાવું છું, પણ બાકી અસલ મહેનત કરવાવાળા મારા બાળકો પણ છે જે મને કહે છે બાપુ ચિંતા ના કરતો, બધું અમે જોઈ લઈશું. સંકુલ બધા કહે છે ભાઈ પછી 1000 બાળકો કેવી રીતે સંભાળો છો? આ બધા જ બાળકો એમનું પોતાનું ધ્યાન રાખે છે, સાથે જ જે ધ્યાન રાખવામાં સક્ષમ નથી એમનું ધ્યાન મારી મોટી દીકરીઓ રાખે છે. તો એમના માટે પણ એકવાર જોરદાર તાલી પાડજો. ખરેખર કે આટલા બધા લોકો પ્રેમ આપવાવાળા મળ્યા છે તો કંઈ ઘટે નહીં. અને બીજી ખાસ વાત, આજે એક કામ પૂરું થયું છે. નવરું બેહવાનું આપણને ગમતું નહીં. એક નવી એક મસ્ત મજાની જાહેરાત કરીએ છીએ કે આખા ગુજરાતની, આ નવી જાહેરાત છે, યાદ રાખજો, આખા ગુજરાતની સૌથી મોટી આંગણવાડી લવાલ ગામની અંદર બનવા જઈ રહી છે. એની ખાતરી, કારણ કે વૃદ્ધો આવી જવાના છે, મોટા બાળકો છે, પણ નાના બાળકો પાયાની અંદર જ એમને એવા સંસ્કાર આપીએ, એવી તાકાત આપીએ, એવી મજબૂતીથી જમાડીએ, સારામાં સારું શીખવાડીએ. એટલે આંગણવાડી એક એવી બનવાની છે જેની જમીન આપણે ઓલરેડી લઈ લીધી છે. બરાબર? ખાલી હવે કામ શરૂ કરવાનું છે. આનું પત્યું એટલે એનું શરૂ થશે. અને લગભગ કહી શકાય કે બીજા 100 દિવસની અંદર તમારે બધાએ ફરી આવવાનું થશે લોકાર્પણની અંદર. એક બીજી એક બિલ્ડિંગ તૈયાર હશે જ્યાં આપણે 500 આંગણવાડીના બાળકોને ભણવાનું, જમવાનું બધું ફ્રી આપવાનું છે. એ લવાલ ગામની અંદર. ને એટલે જ નક્કી કર્યું છે, એલડીએ કીધું એમ કે લવાલને શિક્ષણ નગરી, શિક્ષણ માટે બહુ બધું બનવાનું છે. આવનારા 2027 સુધીમાં મહિપતસિંહનું સપનું છે. મહિપતસિંહ આખા વર્લ્ડના સૌથી મોટા પિતા બનવાનું સપનું જુએ છે. મારી ઈચ્છા છે કે 2027 31 ડિસેમ્બર એટલે લગભગ હજી મારી પાસે 2.5 વર્ષ છે. એ 2.5 વર્ષમાં 5100 દીકરા દીકરીઓનો પિતા બનવાનું મારું સપનું છે. અને એ બધા માટે આપ તમામ મિત્રો પાસે સહકાર માંગુ છું કે બસ આવી જ રીતે મારી સાથે તમે ઊભા રહેજો. કામ ક્યાંય ટકવાનું નથી અને પૈસાની તો ચિંતા જરાક પણ નથી. તાકાત છે, ઘણા આપે છે અને એની સાથે કમાવાની પણ તાકાત છે. પોતાનો ખર્ચો સામાન્ય છે, પણ હા, બોલીશ શરમ જરાક પણ નહીં આવે કે વકીલ છું, ધરાઈને પી લઉં છું, ગરીબના કેસ મફત લડું છું, બાકી પૈસાવાળા છે કામની ગેરંટી આલું છું, ફી ધરાઈને લઉં છું, અને એ પૈસા અમારા બાળકો માટે વાપરું છું. કંઈ ખોટું હોય તો તમારી ઈચ્છા, પણ મારી આ પેટર્ન છે, આ જ સિસ્ટમ છે કે મફત કામ મહિપતસિંહે બંધ કર્યું છે. હા, જરૂરિયાતવાળા હશે, ગરીબ હશે, એના માટે મહિપતસિંહ વગર પૈસે લડશે, વગર પૈસે દોડશે. પણ તમે પૈસાવાળા છો તો ફી ધરાઈને હોય તો જ મહિપતસિંહ જોડાવજો, બાકી ના આવતા. ખુલ્લી વસ્તુ છે. અને તમારી જે આપેલી ફી છે, અને હું છાતી ઠોકીને બોલી શકું કે કદાચ મારા વકીલ મિત્રો એને બધા જે કેસો મને મળ્યા છે, 1,43,00,000 રૂપિયા બિલ્ડિંગની અંદર મારા કેસના ગયા છે. આ આનંદ છે મને કે મારા ટીમ મિત્રો પણ મારા માટે એટલું કામ કરે છે. ખૂબ ખૂબ આભાર માનું છું. જેટલા પણ લોકો અહીં આગળ હાજર રહ્યા, જેટલા પણ લોકોએ આ ઉત્સાહભેર આ પ્રસંગને વધાર્યો અને ખૂબ પ્રેમ આપ્યો છે. બહુ બધા કલાકારો, અમારા દેવ પગલીભાઈ, જીતુભાઈ, મમતાબેન, શશી અને શેખાવત બાપુ, યુવરાજસિંહ, પોપટભાઈ, ઘણા બધા લોકો અહીં આગળ આવ્યા. બહુ બધા લોકોએ ખરેખર બહુ તાકાત વધારવા મને મદદ કરી છે. એ બધાનો આભાર માનું છું.